તો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું હે સોન જય માંડવીને ઢગલે આપણે નાવું હે અટામાં ટાઈટ હે બહુ પડે છે અને બાકી થોડું ચોખ્ખું કરવાનું છે ને ફટાફટ કરી લઈ અહીંયા તો થોડો ફૂકો વીડો તો દીતે કરી નાખો માંડવી ચોખ્ખી કરવાની રહી છે નાને હક જ નથી થતો ક્યાંય થાય તો શું કરવાનું થાય હે કેટલા દી છે વેકેશન હવે મલક દી કેવાના આજ 15 તારીખ થઈ ગઈ 18 તારીખે તમારે વેકેશન પડે વેકેશન ખુલે 3 દિન વાર હે 3-4 દિન વાર હે ને કાલ કેમનો ગયો તો લઈ આવ્યા આજ કે કાલ લેવા જવાની હે કેવા કેવા કેટલી લીધી એવું હોય 155 મણ હે હા એટલે ભરલ કમ્પ્લીટ હે કે ભરવા જવાની છે ખોખા કમ્પ્લીટ કરી દે હે નહીં જો તો મિત્રો બગલાઈનું કામ કરે છે અટાણે તો આપણે આપણું કામ કરવા માંડીએ સારું ના કહેવાય સાવન તો હાલો ફટાફટ ઢગલો ચોખ્ખો કરવા માંડીએ મિત્રો આપણે ફટાફટ નાહી ધોઈ 2 મિનિટમાં નાહી અને ફટાફટ નીકળી ગયા છે સાવનની લાદી ફરવા આપણે દિલીપભાઈ જોઈએ માંડવી વેડતા ના ટ્રેક્ટર રાખે તો જો મિત્રો આપણી ગાડી આખી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ગાડીની સવારને બેઠી જવાનું છે હવે ઓલું શું ભરવા આવવાનું છે પાછું હરખો બેસી જા ઉપર હરખો ઉપર બેસી જા ને છાયા વાળી મારે છે ને એક આ ખોખું પકડવાનું હોય આમાં શું છે રાધે કૃષ્ણની કંઈક 4.5-5 ફૂટની જે છબી તૈયાર કરવાની છે એ આમાં એક પીસ હે એ પીસ બધા જોડીને 4.5 થી 5 ફૂટની લાદી કમ્પ્લીટ આપણે સોરી આખી ફ્રેમ કમ્પ્લીટ થાય ચાલો હવે જાય ઘર તરફ આ સિમેન્ટ થી ઓલો આપણે આગળ રાખ્યો ને એક જ ફોટો ચોંટાડવાનો હે હા મિત્રો આપણે લાદી લઈને આવી ગયા છે અને હવે જમી બમીને હવે લાદી ઉતારી હોય આટલી ઉતરી ગઈ છે અને હજી આ સાઈડે છે રૂભાઈ રમે છે અટાણે જઈમાં ને આવી વાત અહીંયા જઈમાં હોલી હતી ખાલી ફટાફટ ઉતરે છે લાદી આવી હતી પડ્યા તો જ ને તું હું ખોખો લઈ રખડે લાદીને ખોખો લઈને રખડે છે અહીંયા આટલી લદી પડી અહીંયા આટલી છે ને અહીંયા છે ને હજી વાય પડી ને હજી બોલેરાની અંદર પડી છે લાદી હજી ઉતારે છે લાદી હજી તા ઉપર આટલી લાદી પડી હજી અડધી ઉતરી ને અડધી બાકી છે ફાઇનલી બધી લાદી ઉતરી ગઈ આ ફૂલવાળી આ ઓલી આ ઈ છે
આ માછલી વાળી પછી આ ક્યાં ગઈ? કઈ ખોલી હતી છે? આ આવી છે. આ તો એડી કઈ કોઈડી પણ દેખાતું નથી. એ તોડી આમાં ઓલા વચમાં પેકિંગ છે એટલે આ નહીં દેખાય. તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા હતા. માંડવી જવા આવ્યા હે કંટાળીલો. ચાલો આપણે જોઈ માંડવી. આપણે કંઈ ખબર પડતી છે નહીં. તો મિત્રો વેપારી માંડવી જોઈને વયા ગયા. પાછા એક વેપારી આવ્યા હતા, એ જોઈને વયા ગયા. આપણે ભીમાને ખપારી દેવા ગયા હતા, એ દઈને આવતા રહ્યા. પછી સીધા મળ્યા આપણે. એક ફોન આવી ગયો હતો વચમાં એટલે જરાક ક્લિપ કટ કરવી પડી. જો ટપુ કાકાને જીરાને ક્યારા હાર્યા અને આપણે નીકળી ગયા હવે ઘરે. ગાય દોવાની છે, ભેંસ દોવાની છે. માંડવીનો ઢગલો ઢકાઈ ગયો હે. ઉપાધિ છે નહીં, હજી થોડોક ઢાંકવાનો હોય. એક બાજુ ઢકાઈ ગયો, એક બાજુ ઢાંકવાનું હોય. એટલે ફટાફટ ઢકાઈ જાય ને કામ નીકળી જાય. નકર જા હે ને આ કૂતરા આવે ને પથારી ફેરવી દઈએ ઢગલાની. અને જો આમથી અમારે રાહુલ કાકો નિશ્ચિત જ છે ને. હા, એ બે જ છે. કેમણા આપડા ગામમાં જાય બે. આપણા કૂતરાને તગડીએ નકર હે ને એ પથારી ફેરવી દે આગળ માંડવી ઢગલાની. તો હાલો મિત્રો, અહીંયા આપણે બ્લોગને એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય એ બધા સબસ્ક્રાઈબ કરતા હો ફટાફટ.